વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને આપણે પૌવા જે આપણે જાડા પૌવા આવે એના ચેવડો બનાવવાની રેસીપી આપવાની છું. તો એની માટે તો તમે જોઈ શકો છો કે એની માટે મેં આ જાડા પૌવા લઈ લીધા છે, આમાં કિસમિસ લઈ લીધી છે, આ દાળિયા લીધા છે, આ સીંગ લીધી છે અને આ હાથીનો મસાલો લીધો છે જે હું ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું. આ ડાયરેક્ટ જ મસાલો આમાં નાખી દેવાનો છે અને આમાં હું બુરું સાકર પણ નાખીશ. બાકી બધું જ આ મસાલામાં અવેલેબલ છે. હવે હું તમને આ વાંચીને સંભળાવીશ કે આ મસાલામાં સુગર પણ છે, બ્લેક સોલ્ટ છે, હળદર છે, ડ્રાય મેંગો પાવડર છે એટલે કે આમચૂર પાવડર છે, હિંગ છે, મરચાંનો પાવડર છે, પછી સોલ્ટ છે, ઓઇલ પણ છે, કરી લીવ્સ પણ છે, ડ્રાય જિંજર પણ છે, બ્લેક પેપર પણ છે, કોરિયન્ડર પણ છે અને ગરમ મસાલો બધું જ છે. તો આ મસાલાનો ઉપયોગ કરી અને હું આજે આ ચેવડો બનાવવાની છું. તો સૌ પ્રથમ હું બધા પૌવાને તળી લઈશ અને એની માટે મેં આમાં હું પૌવાને તળીશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. હવે હું એમાં આ બધા પૌવાને તળી લઈશ. તો તમે જોઈ શકો છો કે ગરમ તેલમાં આપણા પૌવા સરસ તળાઈ રહ્યા છે. હવે આપણે આ મસાલો જોઈએ એ પ્રમાણમાં મેં આ 300 ગ્રામ પૌવા લીધા છે, પરંતુ આનાથી હું અડધાનો ચેવડો કરીશ. તો આપણા પૌવા તળાઈ ગયા છે. હવે હું આમાં સિંગદાણા નાખીશ. આમાં લીમડો, પછી સિંગદાણા, પછી હવે આ દાળિયા પણ તળી લીધા છે. છેલ્લે કિસમિસ તળશું. તો આપણા દાળિયા પણ તળાઈ ગયા છે. હવે આપણે આ કિસમિસ પણ નાખી દીધી છે. આપણે બધું જ તળાઈ ગયું છે. હવે આપણે આ મસાલો પણ પછી છેલ્લે નાખી દઈશું. તમે જોઈ શકો છો આપણું બધું જ તળાઈ ગયું છે. મેં હવે તે દાળખી જ તળી નાખી છે જેથી આપણે કાઢવામાં સારું પડે. આપણી કિસમિસ પણ તળાઈ ગઈ છે. મેં આમાં બધી જ વસ્તુ નાખી દીધી છે. તો હવે હું આમાં સૌ પ્રથમ 2 ચમચી જેટલો મેં મસાલો નાખ્યો છે. હવે હું ભેળવીને જોઈ દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો આ ચેવડો તૈયાર થઈ ગયો છે. આમાં હજી મારે થોડુંક મીઠું અને સાકર નાખવાનું રહેશે પોતપોતાના સ્વાદ પ્રમાણે. ખાલી મસાલોનો ઉપયોગ કરીને બનાવો તો પણ થઈ શકે છે. મને આમાં મીઠું અને સાકર ઓછા લાગે છે. અમે ચડિયાતા ખાઈ. અને આમાં આ પેકેટમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલું આમાં બુરું સાકર નાખી દીધી છે અને આમાં કોઈ પણ જાતના લીંબુનો ફૂલનો ઉપયોગ કરવા નથી આવતો. અને આ હાથી મસાલા છે, હાથી ચેવડા મસાલા છે કે જે ગુજરાત સાઈડ બહુ જ ફેમસ છે, પણ મને અહીંયા બોમ્બેમાં પણ અવેલેબલ મળી જશે તમને. તો તમે જોઈ શકો છો કે આપણો આ ચેવડો તૈયાર થઈ ગયો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો. બહુ જ જલ્દી થઈ જાય છે અને આ પેકેટ મારે 12 રૂપિયાનું આવ્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.